ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે, કેમ કે CR પાટીલથી ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી। રોકડેથી માલ મળતો હોત તો લઈ લીધો હોત તો ભાજપના કાર્યકર્તાને કંઈ પૂછવાનું નથી। આ ખરીદી શકાય એમ નથી, એટલે હવે આને તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાને CR પાટીલ શું સમજે છે। અને CR પાટીલ એકની વાત નથી, કિરીટભાઈ પટેલની વાત કરીએ। કિરીટભાઈ પટેલ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે। જ્યારે જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કે જિલ્લા બોડીમાં, જ્યારે બેંકમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, જ્યારે APMCમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, તાલુકા APMC અને તાલુકા સંઘમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, સાવજ ડેરીમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે, નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સન્નિષ્ઠ, આબરૂદાર, ઈમાનદાર અને વફાદાર નેતાને તક આપી? કિરીટભાઈએ પણ 10 વર્ષમાં માત્ર માથાભારે માણસોને, ગુંડાઓને, પોતાના મળતિયાઓને અને પોતાના પાગિયાઓના હગાઓને જ તક આપી છે। ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એકેય સારો કાર્યકર્તા યાદ ન આવ્યો। આજે જ્યારે ખરીદી ન શકાય એવો માણસ સામો આવ્યો તો પાટીલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાંચવી લેજો। તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તાને હાંચવા છે? કિરીટભાઈ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે, એક સારા માણસને સારા હોદ્દા ઉપર આવવા નથી દીધો। કોઈ સભ્ય માણસ, સારો માણસ, મારી જેવો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય એ પણ ટીકા ન કરી શકે, એના ઉપર કોમેન્ટ ન કરી શકે એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જુનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો? ભાજપમાં રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો, કેમ કે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે। એના ઉપર ટીકા ટિપ્પણી કરવામાં સારું ન લાગે, આપણું પોતાનું મન ન માને એવા ઘણા માણસો છે। જોકે એ હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે, મેઇન સ્ટ્રીમ રાજનીતિમાં ઓછા છે। તો આ 10 વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી। 10 વર્ષમાં ડેરીનું રાજકારણ હોય, સંઘનું રાજકારણ હોય, યુનિવર્સિટીનું રાજકારણ હોય, સહકારી બેંકનું રાજકારણ હોય, અલગ અલગ તાલુકાના APMCનું રાજકારણ હોય, બધી જ જગ્યાએ ગુંડાઓ, માથાભારે માણસો અને પાગિયાઓને ગોઠવ્યા છે। ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો। અત્યારે પણ હું આ વિસ્તારમાં 2 મહિનાથી ફરું છું, મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા, સારા નેતા મળ્યા, પીઢ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરૂ છે। ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે એવા પીઢ માણસો અહીંયા ઠોકર ખાય છે। હવે જ્યારે ખરીદી નથી શકાતો ગોપાલને, એટલે CR પાટીલ એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો। શું કામ કાર્યકર્તા માથે લે?